હાઈ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ગોળ પાપડી। તો આને ગુબીજ પણ કહેવાય છે અથવા ગોળગટ્ટા પણ કહેવાય છે અથવા લાકડા પાક પણ કહેવાય છે। તો તમે કયા નામથી ઓળખો છો તે મને પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો આ રેસીપી છે તે બહુ વર્ષો જૂની રેસીપી છે અને બાળપણ યાદ આવે ને એવી રેસીપી છે। તો આપણે 1 વાટકી ગોળ લીધો છે અને થોડા આ રીતે મેં કાજુ બદામની કતરણ કરીને લીધી છે। આ રીતે એકદમ બારીક કતરણ કરી લેવાની। અને થોડા મેં સાજીના ફૂલ લીધા છે। આની જગ્યાએ તમે ઈનો પણ લઈ શકો છો અથવા પાપડ ખાર આવે છે તે પણ તમે લઈ શકો છો। તો ચપટી આપણે સાજીના ફૂલ લીધા છે। તો આપણે આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે। હવે આપણે પેન લઈ લઈશું। પેનની અંદર આપણે 1 ચમચી ઘી એડ કરશું। આ રીતે આપણે 1 ચમચી ઘી એડ કરી દેવાનું છે અને ઘી ગરમ થાય એટલે આપણે ગોળ એડ કરી દઈશું। હવે આપણે ગોળ એડ કરી દઈશું। તો અત્યારના બાળકો છે તે ચોકલેટ વધારે ખાતા હોય છે, એટલે જો તમે આ રીતે બનાવીને આપશો ને તો તે ચોકલેટને પણ ભૂલી જશે। હવે આપણે ગોળને હલાવશું। ગોળ છે તેને આપણે સરસ રીતે મેલ્ટ થવા દેશું। હવે આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરશું। તો વધારે પાણી એડ નથી કરવાનું, ફક્ત 2 થી 3 ચમચી જેટલું જ એડ કરવાનું છે। તો મકર સંક્રાંત નજીક આવી રહી છે અને આપણા બધાના ઘરે કંઈ ને કંઈ બનતું જ હોય છે। મમરાના લાડુ છે અથવા તલ સાકરી છે। તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો। આ રીતે આપણે ગોળ છે તેને સરસ રીતે મેલ્ટ થવા દેવાનો છે। તો એકદમ સરસ રીતે આપણો ગોળ છે તે મેલ્ટ થઈ ગયો છે। આ રીતે હવે આપણે આ સાજીના ફૂલ છે તે આપણે એડ કરી દઈશું। અને આપણે ફરીથી હલાવશું। તો ફ્રેન્ડ્સ, તમે તમારા બાળપણમાં ગોળ પાપડી ખાધી હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, કારણ કે મેં તો બહુ જ ખાધી છે અને મારી આ રેસીપી છે તે બહુ ફેવરેટ છે। આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે। તો આપણો ગોળ છે તે થોડો લાલ થવા આવ્યો છે। આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે। હવે આપણે ચેક કરી લેશું। તો આ રીતનો ગોળ થાય ને, થોડો કલર ચેન્જ થાય ને એટલે આપણે ચેક કરી લેવાનું કે ગોળની પાઈ આવી છે કે નહીં, ચાસણી છે તે આપણી બરોબર આવી છે કે નહીં। તો એકદમ સોફ્ટ જ છે, હજી કડક નથી થઈ, એટલે આપણે હજી આને હલાવશું। આ રીતનો એકદમ સરસ ગોળ થઈ જવો જોઈએ। હવે આપણે ફરીથી ચેક કરશું। તો આ રીતનો ગોળ છે તેને થવા દેવાનો હોય છે। હવે આપણે ચેક કરી લેશું। તો આ રીતે આપણે પાણીમાં એડ કરશું ને એટલે એકદમ સરસ કડક થઈ જશે, કટિંગ થઈ જાય જો આ રીતે સરળતાથી। તો આપણા ગોળની પાઈ છે તે આવી ગઈ છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને પ્લેટ લઈ લીધી છે। આમાં આપણે થોડું ઘી એડ કરી અને આ રીતે ફરતું પ્લેટમાં લગાવી દઈશું। ગરમા ગરમ આપણે પ્લેટમાં એડ કરી દઈશું। તો હું અત્યારે પતલી બનાવીશ એટલે આપણે એ રીતનું બેટર એડ કર્યું છે। આ રીતે 2 થી 3 વખત પ્રેસ કરી લેવાની। હવે આપણે આ કાજુ બદામની કતરણ છે તે આપણે ઉપરથી એડ કરી દઈશું। જો તમારે ન એડ કરવા હોય તો પણ ચાલે। આ રીતે ઉપરથી એડ કરી દેવાના અને 10 મિનિટ માટે આપણે આને ઠંડી થવા દઈશું। તો 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હવે આપણે આ થાળી લઈ લીધી છે, એમાં આ રીતે ઊંધી કરી અને આ રીતે પ્રેસ કરવાનું। તો પતલી હોય ને એટલે એકદમ
સરળતાથી કટિંગ થઈ જાય છે, જાતે જ આ રીતે ટુકડા નીકળે છે। તો એકદમ મસ્ત મજાની આપણી ગોળ પાપડી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સર્વ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ગોળ પાપડી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે। જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાળીદાર બની છે, કારણ કે આપણે પતલી બનાવી છે એટલે જાળી ઓછી દેખાય। તો હું તમને કટિંગ કરીને પણ બતાવું। એકદમ મસ્ત મજાની આપણી ગોળ પાપડી છે તે બની છે અને બાળકોને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી